ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત G20 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા છે, જ્યાં પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ વિરામ અને કૂટનીતિક રસ્તો શોધવો જોઈએ। ગત શતાબ્દીમાં દ્વિપક્ષીય વિશ્વ યુદ્ધે વિશ્વમાં કેર વર્તાવ્યો હતો, જે બાદ શાંતિનો માર્ગ અપનાવવામાં આવ્યો। હવે આપણો વારો છે, ત્યારે કોવિડ બાદના સમય માટે નવી વિશ્વ વ્યવસ્થા બનાવવાની જવાબદારી આપણા ખભે છે। આજની અનાજની આવતીકાલનું જે ફૂડ સંકટ છે, જેને લઈને પણ ચિંતા વ્યક્ત કરી, જેનું સમાધાન વિશ્વ પાસે નહીં હોય। વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ઉર્જાની સુરક્ષાને પણ ઉલ્લેખ કર્યો હતો। ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર એકત્ર થયેલા વિશ્વના 20 સૌથી શક્તિશાળી દેશોના નેતાઓમાં ભારત અને પીએમ મોદીના વધતા પ્રભાવની ઝલક સ્પષ્ટપણે જોવા મળી। G20 નેતાઓ એક અવાજે ભારપૂર્વક કહ્યું કે આજનો સમય ચોક્કસપણે યુદ્ધનો સમય નથી અને અમે પણ પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકીની નિંદા કરીએ છીએ। G20 નેતાઓ બરાબર એ જ નિવેદન પુનરાવર્તન કરતા નજરે પડ્યા, જે પીએમ મોદીએ ભૂતકાળમાં તેમના મિત્ર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું। હકીકતમાં G20 દેશોએ રશિયા યુક્રેન યુદ્ધ પર સર્વસંમતિ નિવેદનને મંજૂરી આપી છે, જેમાં પીએમ મોદીના નિવેદન આજે યુદ્ધનો યુગ નથી અને રશિયાને સંદેશ આપવાનો આધાર બનાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, G20ના આ નિવેદનને સર્વસંમતિથી અપાવવામાં પણ ભારતીય પ્રતિનિધિ મંડળે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે। બ્રિટિશ અખબારે G20 દ્વારા જાહેર કરાયેલા ઠરાવને ટાંકીને જણાવ્યું હતું કે મોટાભાગના સભ્ય દેશો યુક્રેનમાં યુદ્ધની સખત નિંદા કરે છે। સમગ્ર વિશ્વમાં લોકોને આના કારણે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર માટે પણ સંકટ ઊભું થયું છે, ત્યારે G20 દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે પરમાણુ બોમ્બનો ઉપયોગ અથવા ધમકી સ્વીકારી શકાય નહીં। વિવાદોનું શાંતિપૂર્ણ નિરાકરણ જરૂરી છે। આજનો યુગ ચોક્કસપણે યુદ્ધનો ન હોવો જોઈએ। આ ડ્રાફ્ટ સ્ટેટમેન્ટ પર ઘણા દિવસોથી પશ્ચિમી દેશો અને રશિયા તરફી દેશો વચ્ચે મતભેદ હતો। બાદમાં સોમવારે રાત્રે તેના પર સહમતિ સાધવામાં આવી હતી। G20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બાઇડનને મળ્યા હતા। આપણે જણાવીએ કે ઇન્ડોનેશિયાના બાલીની અપૂર્વ કેમ્પસી સાંકી હોટેલ છે કે જ્યાં 17મી G20 સમિટ યોજાઈ રહી છે, જેમાં પીએમ મોદીએ જો બાઇડન સિવાય ઘણા દેશોના નેતાઓ સાથે પણ મળતા જોવા મળ્યા અને તેમની સાથે ભાગ લઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા। અહીં ભારતીયો સાથેની મુલાકાત બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે બાલી આવ્યા પછી દરેક ભારતીયોની અલગ લાગણી હોય છે અને હું પણ તે જ અનુભવું છું। એ જગ્યા કે જેની સાથે ભારતનો હજારો વર્ષનો સંબંધ છે, જેના વિશે તો તમે સાંભળતા જ રહો છો। આ પરંપરાને પેઢી દર પેઢી આગળ વધારવામાં આવી છે, પરંતુ તેને ક્યારેય જતી ન થવા દીધી અને પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા પાસે હવે ઘણું બધું છે। બાલીની આ ભૂમિ મહર્ષિ માર્કંડેય અને મહર્ષિ અગસ્ત્યની દ્રષ્ટાથી જ પવિત્ર બની છે, ત્યારે વડાપ્રધાને કહ્યું છે કે ભારતની પ્રતિભા, ભારત ટેકનોલોજી, ભારતની નવીનતમ, ભારતના ઉદ્યોગો અને આજે વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે। 2014 પહેલા અને 2014 પછીના ભારત વચ્ચેનો મોટો તફાવત ઝડપ અને સ્કેલમાં પણ છે। આજે ભારત અભૂતપૂર્વ ઝડપે કામગીરી કરી રહ્યું છે। ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે। ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારત નંબર 1 પર છે। ગ્લોબલ ફિનટેકમાં ભારત નંબર 1 છે। ત્યારે પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીમાં વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે। જે આશાઓ છે તે ભારત પણ તેને પોતાની જવાબદારી તરીકે જુએ છે। 2014 के पहले और 2014 के बाद के भारत में बहुत बड़ा फर्क जो है, वो जो बहुत बड़ा फर्क है, वो मोदी नहीं है, वो बहुत बड़ा फर्क है स्पीड और स्केल में। आज भारत अभूतपूर्व स्पीड पर काम कर रहा है और अप्रत्याशित स्केल पर काम कर रहा है। अब भारत छोटा सोचता ही नहीं है। स्टैच्यू बनाएगा तो दुनिया में सबसे बड़ा, स्टेडियम बनाएगा तो दुनिया में सबसे बड़ा। 2014 के बाद से भारत ने 320 मिलियन से अधिक बैंक अकाउंट खोले हैं, बैंक में खाते हैं।
ચીન લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર તેના કાવતરાઓ ઘડી રહ્યું છે. ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ચીની સેના સાથે અનેક રાઉન્ડની વાતચીત બાદ હવે સંવેદનશીલ સ્થળોએથી પણ સૈનિકોને હટાવવા પર સહમતિ બની છે. જોકે ઠંડીની સિઝન શરૂ થઈ છે. આવી સ્થિતિમાં ભારતીય સેના ચીનને લઈને સતર્ક છે. તેને જોતા ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં 50,000 સૈનિકોને તૈનાત કર્યા છે. આ સાથે શિયાળામાં તેમના માટે શસ્ત્રો અને અન્ય સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ સૈનિકોની આ તૈનાતી ડેમચોક અને ડેમસાંગમાં કરવામાં આવી છે. એવું પણ સામે આવ્યું છે કે એલએસી પર તૈનાત દરેક સૈનિકના યુનિફોર્મનું બજેટ પણ વધારે છે, જેથી કરીને તેમને શિયાળાની ઋતુમાં સારો યુનિફોર્મ આપી શકાય. આ પહેલા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ તાજેતરમાં કહ્યું હતું કે એલઓસી પર ચીન દ્વારા સેના ઓછી કરવામાં આવી રહી છે તેવું નથી. તેમને ડર હતો કે શિયાળા દરમિયાન ચીન આ વિસ્તારોમાં પોતાની સેના વધારી શકે છે. જવાનોને ઠંડીથી બચાવવા માટે 3 લેયર યુનિફોર્મ આપવામાં આવ્યો છે. આ સાથે શિયાળાનો સામનો કરવા માટે ફોરવર્ડ પોસ્ટ પર સુરક્ષા તૈનાત સૈનિકોને અમે ટેન્ટ પણ આપવા માટેની તૈયારી દાખવી છે. ઉદયપુર અમદાવાદ રેલ ટ્રેકને વિસ્ફોટથી ઉડાવી દેવાના કાવતરામાં નવા ખુલાસા થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદયપુર રેલવે ટ્રેક બ્લાસ્ટમાં 1.5 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટકનું નામ એમલ્સન હતું અને આ બ્લાસ્ટમાં લોકલ બ્લાસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે બેટરીથી ઓપરેટ થતો હતો. તે કોઈ રિમોટ બ્લાસ્ટ ન હતો, કારણ કે તપાસ એજન્સીઓને હજુ સુધી તેમાં કોઈ પણ પાવર પોઈન્ટ મળતો નથી. તપાસ એજન્સીઓ હજુ સુધી બ્લાસ્ટ કિટમાં કોઈ ઇલેક્ટ્રિક પદ્ધતિ મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ કિટ તૈયાર કરવામાં સ્થાનિક ગુનેગારની મદદ લેવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે રીતે પુરાવાઓ ઉપલબ્ધ થઈ રહ્યા છે, જે રીતે બ્લાસ્ટ કિટ તૈયાર કરવામાં આવી છે, તેના પરથી કહી શકાય છે કે સ્થાનિક લોકોને આ કિટ કેવી રીતે તૈયાર કરવી તે અંગે નિષ્ણાંત હેન્ડલર પાસેથી સૂચના મળી રહી હોય. રાજસ્થાનના ઉદયપુર નજીક રેલવે બ્રિજના પાટા પર થયેલ વિસ્ફોટની તપાસ રાજસ્થાન એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ કરશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લીધો હતો. પુરાવા તરીકે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મેળવવા અને જપ્ત કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં ઓગસ્ટ મહિનામાં એક અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારના પ્રથમ એફિડેવિટથી અસંતુષ્ટ સુપ્રીમ કોર્ટે તેમાં વધારે વિગતો સાથે સોગંદનામું કરવા માટે સૂચના આપી હતી. આ સૂચના બાદ સમયસર એફિડેવિટ ફાઇલ નહીં કરવા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ₹25,000નો દંડ ફટકાર્યો છે. અરજદારની માંગ છે કે ઇલેક્ટ્રોનિક પુરાવા કે તેના સાધનોની કોઈ પણ દરોડા સમયે ચકાસણી થાય કે તેને જપ્ત કરવામાં આવે ત્યારે પૂરતી તકેદારી રાખવામાં આવતી નથી. સાધનોની નુકસાની ઉપરાંત આવા કેસમાં ડેટાની ગુપ્તતા જળવાય, ડેટા નાશ પામે નહીં તેની તકેદારી રાખવી જોઈએ. આ માટે અરજદારે સુપ્રીમ કોર્ટને અરજી કરી છે કે દરેક એજન્સી કે પોલીસ માટે સમાન માર્ગદર્શિકા હોવી જોઈએ, જેથી ડેટા, ડિવાઇસ અને પુરાવા ત્રણેય બાબતોનું ધ્યાન રાખવું શક્ય બને. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે કેસોની યાદીની પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે બાર એસોસિએશન દ્વારા આયોજિત તેમના સન્માન સમારોહમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે તેમના પુરોગામી ચીફ જસ્ટિસ યુ લલિતની કેસોની યાદીને વધુ પારદર્શક બનાવવા માટે નક્કર પગલાં લેવા બદલ વખાણ કર્યા હતા. ચીફ જસ્ટિસે કહ્યું કે અમે યાદીની પ્રક્રિયાને પારદર્શક અને ઉદ્દેશ્યપૂર્ણ બનાવી રહ્યા છીએ. આ પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. તેમણે કહ્યું કે આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે ટેકનોલોજી બહિષ્કારનો સ્ત્રોત ન બને. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે ઘણા વકીલો પાસે કમ્પ્યુટર કે ઇન્ટરનેટ નથી. તેમનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે ટેકનોલોજી બારના સભ્યો સુધી પહોંચે અને જેઓ હજુ સુધી તેનાથી વંચિત છે. મુખ્ય ન્યાયાધીશે આધુનિક ન્યાયતંત્ર તરફ આગળ વધવા પર પણ ભાર મૂકતા કહ્યું, જ્યાં સુધી જિલ્લા ન્યાયતંત્ર એ ન્યાયિક વ્યવસ્થાનો પાયાનો પથ્થર છે તે હકીકતને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કંઈ પણ બદલાશે નહીં. જિલ્લા કોર્ટ સંકુલમાં યોગ્ય માળખાકીય સુવિધાને અભાવ દર્શાવતા તેમણે જિલ્લા ન્યાયતંત્રનો ચહેરો બદલવા પર ભાર મૂક્યો હતો. ચંદ્રચૂડે કહ્યું કે તેઓ જાણતા હતા કે તેમની પાસેથી ઘણી આશાઓ છે, પરંતુ તેઓ ચમત્કાર કરવા અહીં આવ્યા નથી. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે નીતિશ કુમારને મળવાના મુદ્દે મૌન તોડ્યું છે. પીકેએ મિટિંગ પછી નીતિશ કુમાર સાથે પાછા જવાની અટકળોને નકારી કાઢી છે. આ સાથે તેમણે સીએમ નીતિશ કુમાર પર તાજેતરની અપરાધિક ઘટનાઓ માટે સીધો પ્રહાર કર્યો. પ્રશાંત કિશોરે કહ્યું કે બિહારમાં જે રીતે ઘટનાઓ બની રહી છે તેનાથી લોકોની આશંકા સાચી સાબિત થઈ રહી છે. બેગુસરાયમાં 24 રાઉન્ડ ફાયરિંગ અને 10 લોકોને ગોળી મારવા અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે આ ઘટના દર્શાવે છે કે લોકોની આશંકા વધુ મજબૂત થાય છે. જ્યારથી આ સરકાર બની છે ત્યારથી લોકોમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યેનો ડર વધી ગયો છે. તેમ દરેક જિલ્લામાંથી આવી ઘટનાઓ જોઈ શકો છો. આ સાથે જ પ્રશાંત કિશોરે ફરી એકવાર નીતિશ કુમાર સાથે જવાની અટકળોનો પણ ફગાવી હતી.
ઉત્તર પ્રદેશની એક લોકસભા અને બે વિધાનસભા બેઠકો પર ચર્ચા થઈ રહેલી પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. મેનપુરી લોકસભા બેઠકથી ભાજપે રઘુરાજ શાક્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે રામપુર વિધાનસભા બેઠક પરથી ભાજપે આકાશ સક્સેનાને ટિકિટ આપી, જ્યારે ખતોલી વિધાનસભા બેઠક પરથી રાજકુમારી સૈની ઉમેદવાર છે. મેનપુરી બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિમ્પલ યાદવને ટક્કર આપનારા ભાજપના રઘુરાજ શાક્યની ગણતરી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવના નજીકના તરીકે થાય છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રઘુરાજ શાક્યએ પ્રસપા છોડી દીધી હતી અને ભાજપમાં જોડાયા હતા, ત્યારે રઘુરાજે 2 વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. કેરળની યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરોની નિમણૂકને લઈને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ફરી એકવાર નારાજ દેખાયા. આરિફ મોહમ્મદ ખાને કેરળ સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે યુનિવર્સિટીઓ ચલાવવાનું કામ કુલપતિનું છે, સરકાર ચલાવવાનું કામ ચૂંટાયેલી સરકાર પાસે હોય છે. મને એક ઉદાહરણ આપો કે જ્યાં મેં સરકારના કારોબારમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હોય. હું તે જ ક્ષણે રાજીનામું આપીશ. હું તમને 1001 ઉદાહરણ આપી શકું છું કે જ્યાં તેઓએ દરરોજ યુનિવર્સિટીઓના કામકાજમાં દખલ કરી છે. મને લાગે છે કે તમારી પાસે તારણ કાઢવા માટે પૂરતા પુરાવા છે કે હું એવી વ્યક્તિ નથી કે જે દબાણ લઈ શકે. રાજ્યપાલે કહ્યું કે તમે એ મુદ્દો કેમ નથી ઉઠાવતા કે ગયા વર્ષ સુધી કેરળમાં 13 યુનિવર્સિટીઓ હતી અને નિમણૂકો ગેરકાયદેસર છે. શું અન્ય કોઈ રાજ્ય છે કે જ્યાંથી કાયદાનું ઉલ્લંઘન કરીને 100% નિમણૂકો કરવામાં આવી હોય? યુનિવર્સિટીઓ પાર્ટી, કેડર અને તેમના સંબંધીઓની જાગીર બની ગઈ છે. Why are you not raising this question that Kerala had till last year, it had only 13 universities and all appointments are illegal? Why don't you raise this? I'm asking you. Why don't you raise this issue? Is there any other state where 100% appointments have been done in violation of the law of the land? Right? Because that is how they are functioning. They think it is their universities have become fiefdom and property of the party cadre and their relatives. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. જેકલીનને પટિયાલા હાઈકોર્ટ તરફથી આ રાહત મળી છે. અભિનેત્રી સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં સતત ચર્ચામાં હતી અને જેકલીનને કોર્ટમાંથી આ આધાર પર જામીન મળી ગયા છે કે આ મામલાની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, તેથી અભિનેત્રીને કસ્ટડીમાં રાખવાની કોઈ જરૂર નથી. કોર્ટે જેકલીનના 2 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના એક જામીન રજૂ કરવાની શરતે બોન્ડ આધારિત જામીન મંજૂર કર્યા છે. આ સાથે જ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં 11 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સંબંધમાં જેકલીન સતત દિલ્હી કોર્ટમાં પહોંચી રહી હતી. ઈડીએ કોર્ટને કહ્યું છે કે જો જેકલીનને જામીન આપવામાં આવે છે તો તે શ્રીલંકા ભાગી શકે છે. તપાસ એજન્સીમાં કહ્યું છે કે આરોપી જેકલીન ફર્નાન્ડીઝને ખબર હતી કે સુકેશ ચંદ્રશેખર છેતરપિંડી કરનાર છે અને તેમ છતાં તે તેની પાસેથી મોંઘી ભેટ લેતી રહી. અહીં જેકલીન ફર્નાન્ડીઝે કહે છે કે મેં આ મામલે તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપ્યો છે. હું મારા કામના કારણે વિદેશ જતી રહું છું, પરંતુ હવે મને વિદેશ જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. મને પરિવારના સભ્યોને મળવાની પણ મંજૂરી આપવામાં નથી આવી. And after the filing of the charge sheet, that accused is entitled for bail. पहली बात, फैक्ट्स पे अगर चार्ज शीट पढ़ेंगे, जो चार्ज शीट फाइल हुई है, उस चार्ज शीट में प्रेमा फेसी जैकलीन के खिलाफ देयर इज नो एविडेंस. हम लोग यहाँ पे इस कोर्ट में सबसे मेन फंडामेंटल आर्ग्यूमेंट प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट का कर रहे हैं. प्रेमा फेसी देयर इज नो केस मेड आउट. ये हमारा सबमिशन था. ऑनरेबल कोर्ट का ऑर्डर अभी तक हमारे हाथ में नहीं आया. We have not read what are the observations. શ્રદ્ધા હત્યા કેસની તપાસમાં લાગેલી દિલ્હી પોલીસ પુરાવાની શોધમાં આરોપી આફતાબ અમીન પૂનાવાલાને મંગળવારે મહેરોલીના જંગલોમાં લઈ ગઈ હતી. ત્યાં આરોપી આફતાબે કથિત રીતે શ્રદ્ધાના શરીરના અંગોને મહેરોલીના જંગલોમાં દાટી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે શ્રદ્ધાને જીવતી બતાવવા માટે આફતાબ તેના સોશિયલ મીડિયાને એક્ટિવ રાખતો હતો. શ્રદ્ધાના પિતા વિકાસ વેકરે કહ્યું છે કે અમે આફતાબને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છીએ. અફઘાનિસ્તાનમાં માનવ અધિકારની સ્થિતિને લઈને વધતી જતી ચિંતા વચ્ચે તાલિબાન હવે પોતાના અસલી રંગ દેખાડવાનું શરૂ કરેલ છે. તાલિબાનના સર્વોચ્ચ નેતા મૌલવી હેબતુલ્લા અખદુલ આઝાદે જણાવ્યું કે ન્યાયાધીશોને દેશમાં ઇસ્લામિક કાયદાને સંપૂર્ણ અમલ કરવાનો આદેશ છે. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે સર્વોચ્ચ નેતા અખંદુઝા ઝદા તરફથી આ આદેશ ત્યારે આવ્યો છે કે જ્યારે તેમણે ન્યાયાધીશોના એક જૂથ સાથે મુલાકાત કરી હતી. ઝબીહુલ્લાહે જણાવ્યું છે કે ન્યાયાધીશોની બેઠકમાં નક્કી થયું કે ચોર, અપહરણકારો અને દેશદ્રોહીઓની વિરુદ્ધમાં ઇસ્લામિક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે ઇસ્લામિક અમીરાતના નેતાઓના આદેશને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. ત્યારે હ્યુમન રાઇટ્સના વોચના જણાવ્યા અનુસાર તાલિબાનો ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો અને મૂળભૂત અધિકારોને ગંભીર રીતે પ્રતિબંધિત કરતી નીતિઓ લાગુ કરી હતી. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓ કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. ઈ કોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની એમેઝોન લગભગ 10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે આવતા અઠવાડિયે હજારો લોકો પોતાની નોકરી ગુમાવી શકે છે. છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં નફાના અભાવે કંપનીએ આ નિર્ણય લીધો છે. એમેઝોનને આશંકા છે કે આર્થિક મંદી સતત વધી રહી છે, ત્યારે આ સ્થિતિમાં કંપનીએ તેના ખર્ચમાં ઘટાડો કરવો જોઈએ. કંપનીએ ગયા અઠવાડિયે નવી ભરતી પર રોક લગાવવાની પણ જાહેરાત કરી હતી. ઘણા કર્મચારીઓને અન્ય જગ્યાએ નોકરી શોધવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જોકે એમેઝોન તરફથી છટણી અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર નથી આવ્યું. 31 ડિસેમ્બર 2021ના આંકડા પ્રમાણે એમેઝોન પાસે 16 લાખથી વધુ પૂર્ણ સમય અને સાથે સાથે અંશકાલિક કર્મચારીઓ પણ છે કે જો કંપની એક સાથે 10,000 કર્મચારીઓની છટણી પણ કરે છે તો એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટી છટણી હશે. એકંદરે કંપની તેના 1% કર્મચારીઓને છૂટા કરવાની તૈયારી કરી રહી છે. કેટલાક ક્ષેત્રોની નિકાસમાં ઘટાડો થવાને કારણે ગયા મહિને ઓક્ટોબરમાં એકંદરે નિકાસમાં લગભગ 17%નો ઘટાડો થયો હતો. આ ઉપરાંત વેપાર ખાદ્યમાં પણ લગભગ 5%નો વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલયે આયાત નિકાસ સંબંધિત આંકડા રજૂ કર્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગયા મહિને નિકાસ 16.65% ઘટીને $2,978 મિલિયન એટલે કે ₹2.41 લાખ કરોડ થઈ છે. આ ઉપરાંત વેપાર ખાદ્ય પણ વધીને $2,691 મિલિયન એટલે કે ₹2.18 લાખ કરોડ સુધી થઈ છે. ગયા મહિને ભારતે $5,669 મિલિયન એટલે કે ₹4.59 લાખ કરોડની આયાત કરી હતી. વૈશ્વિક સ્તરે વધતી મોંઘવારી, રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ, ચીન તાઇવાન તણાવ અને સાથે સાથે સુસ્ત આર્થિક વૃદ્ધિએ વૈશ્વિક સ્તરે માંગ પર નકારાત્મક અસર કરી છે. જોકે આગામી સમયમાં પરિસ્થિતિ સુધારવાની આશા છે. નિકાસ કરતાં વધુ આયાતને કારણે વેપાર ખાધ વધી છે. તેનાથી રૂપિયા પર દબાણ વધે છે અને ગયા મહિને રૂપિયામાં વિક્રમજનક નબળાઈ જોવા મળી હતી. પ્રથમ વખત $ડોલર સામે 83 રૂપિયાની સપાટી વટાવી હતી. વિશ્વની વસ્તી 8 અબજ પર પહોંચી ગઈ છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ એક નવો અંદાજ દર્શાવે છે કે 2030 સુધીમાં વૈશ્વિક વસ્તી લગભગ 8.5 અબજ સુધી પહોંચી જશે. યુએને વિશ્વની વસ્તી 2050 સુધીમાં 9.7 અબજ અને 2100 સુધીમાં 10.4 અબજ થવાની ગણતરી કરી છે. જન્મદરમાં વધારો મોટા ભાગે એવા દેશોમાં જોવા મળી રહ્યો છે જ્યાં માથાદીઠ આવક ઘણી ઓછી છે. યુએનની આ ગણતરી મુજબ 2023માં ભારતને વધુ એક સિદ્ધિ મળશે અને દેશ ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. હાલમાં ચીનની વસ્તી 1.44 અબજ છે અને ભારતની વસ્તી 1.39 અબજ છે. યુએનના રિપોર્ટ અનુસાર 2019ની ગણતરી મુજબ વિશ્વનો સરેરાશ મૃત્યુ દર 72.8 છે, ત્યારે 1990થી લગભગ 9 વર્ષનો વધારો થયો છે અને 2050 સુધીમાં લગભગ 77 વર્ષ સુધી પહોંચી શકે છે. ત્યારે એટલે કે આવનારા સમયમાં મૃત્યુદરમાં વધારે ઘટાડો થશે અને વ્યક્તિઓની સરેરાશ ઉંમર વધશે. 1974માં વિશ્વની વસ્તી માત્ર 4 અબજ હતી, જે હવે 8 અબજને વટાવી ગઈ છે. 2086 એવું વર્ષ હશે કે જ્યારે દુનિયામાં માનવની વસ્તી 10.6 અબજને વટાવી જશે. મેદાની પ્રદેશોમાં ફૂલ ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે, ત્યારે ઉત્તરાખંડમાં આવેલા 4 ધામમાં એવા બદ્રીનાથમાં હિમવર્ષા થઈ છે, જેનાથી વાતાવરણ વધુ આહલાદક બન્યું છે. પ્રવાસીઓની ખુશીમાં વધારો થયો છે. ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ છે. બદ્રીનાથ ધામમાં તીવ્ર ઠંડી અને હિમવર્ષાનો સમયગાળો વધી રહ્યો છે. 19 નવેમ્બરે ભગવાન બદ્રી વિશાલના દરવાજા શિયાળા માટે બંધ રહેશે.